जय माताजी मित्रों, नवा व्लॉग में तमारुं स्वागत है। तो આપણે આજે બતાવીશું રાયડો। આપણે રાયડાને ફળિયા થવા મળી છે, બરાબર। તો આ છે આપણો રાયડો ને આ બાજુ બધું વાવેતર કરેલ છે વરિયાળી મેથાનો એમાં, બરાબર। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો આપણે તમને બતાવીશું રાયડો આપણો કેવો છે એ, બરાબર। તો ચાલો આપણે જુઓ। हाँ आपणो रायडो है। हाँ बराबर, तमने जोई शको छो नजीक से, बराबर। आ फळिया थई गई है, बराबर। तो आपणो रायडो है, बराबर। तो आ रायडो है आपणो, बराबर। आ बधो एने फळिया आई गई है, फूल ऊपर उपरनी टोसे रह्या है, बराबर। अने આવી રીતનું છે કાંઈક। અને આ બાજુ આપણે આ મેથો છે, તમને બતાવું મેથો, બરાબર। આ મેથો છે, બરાબર। તો એ મેથો છે, બરાબર। તમે જોઈ શકો છો આ મેથો। તો એ મેથો છે, બરાબર આપણો। અને ફુવારા પદ્ધતિ કરેલી છે, બરાબર। તો આવું કંઈક છે આપણે ખેતીમાં, બરાબર। આ બધું આપણે વરિયાળીના મેથો પાવેલા છે। મેથો મિત્રો કેવો હોય તો મેથો આવી રીતનો હોય છે। મેથો મેથીથી અલગ હોય છે, આવી રીતનો કંઈક છે, બરાબર। અને ફૂલ આવે છે અને ફળિયાની શરૂઆત થઈ ગઈ છે, બરાબર। આવી કંઈક ફળિયા આવે છે, બરાબર, બરાબર। તો આ બધો મેથો છે, બરાબર। તમને બતાવું મેથો છે, બરાબર। તો આપણો મેથો છે અને આ બાજુ રાયડો છે, આ સળઈ। તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, છેક સુધી બન્યા રહેજો। તો આવું કાંક નજારો દેખાય છે ખેતરનો, બરાબર। અને દૂર દૂર સુધી પેલા એરંડા છે, બરાબર। ઓલા પેલા નજીક નથી, દૂરના છે, બરાબર। તો આ બધું રાઈ છે, રાયડો છે। હવા ઠંડી ઠંડી ચાલી રહી છે શિયાળાની એકદમ। વાગ્યા છે 12, બરાબર। તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો। વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, બરાબર। વારંવાર નથી બોલતો મિત્રો। તો આવું છે કાંઈક ખેતરનો નજારો આપણે। આ બાજુ શેઢો છે, બરાબર। આ શેઢો ને આ બાજુ ફુવારા ગોઠવેલા છે બધે, બરાબર। તો મિત્રો આપણે વરિયાળી બતાવો તમને। વરિયાળી છે આગળ, બરાબર। મેથાની ફળી છે, આ વરિયાળી છે આપણી, બરાબર। આ વરિયાળી છે, બરાબર। તો તમને ઝૂમ કરીને બતાવું મારે। આ વરિયાળી છે ઘણી, વરિયાળીનું વાવેતર કરેલ છે, બરાબર। હા બરાબર, વરિયાળી તો તમે જોઈ શકો છો, બરાબર। આ વરિયાળી છે બધી, આમે છે આ બાજુ કરીને આમ ચાસ પાડેલા છે, બરાબર। 2-3 ફૂટ 3 બાય 3 ફૂટના અંતરે વાવેતર કરેલો છે, બરાબર। તો આવું બધું છે કંઈક। આ બધું વરિયાળી થોડી આ બાજુ મોટી થઈ ગઈ છે, બરાબર। બરાબર, આવું કંઈક છે વરિયાળી હમણાં। અને
ખરપી નાખી છે બરાબર. તો મિત્રો મળીશું પાછા નવા વ્લોગમાં. તો ત્યાં સુધી આવજો. બાય બાય.